હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા સરસ મજાનું ગુંદા, ગાજર અને કેરીનું ગળ્યું અથાણું બનાવીશું। તો સરસ રીતે આખું વરસ સાચવી અને સ્ટોર કરી શકાય અને કાળું પડ્યા વગર લાલ ચટકેદાર અથાણું રહે, સાથે જ સ્વાદમાં પણ એકદમ દાદી, નાની અને મમ્મી બનાવતા હોય તેવો ટ્રેડિશનલ સ્વાદ આવે તેવું અથાણું અહીંયા તૈયાર થવાનું છે। તો જો તમે પણ આખું વરસ અથાણું ખાવાના શોખીન હોય તો આ અથાણાની રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। તેના માટે મારી રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા ગળ્યું અથાણું બનાવીશું। તો ઉનાળાની અંદર અથાણાની સિઝન હોય છે ને અત્યારે કેરી આવી રહી છે, તો મેં રાજાપુરી કેરી, ગુંદા, ગાજર અને ગાજરની છીણ લઈ લીધી છે। તો 1 કિલો કેરી, 1 કિલો ગુંદા, 250 ગ્રામ ગાજરની ચીર અને 150 ગ્રામ ગાજરની છીણ લીધી છે। તો રાજાપુરી કેરીમાંથી હું અથાણું બનાવી રહી છું। તમે કેસર કેરીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ રાજાપુરી કેરીમાંથી અથાણું એકદમ સરસ તૈયાર થાય છે। તો સૌપ્રથમ આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે, અને જો તમે બહારથી કેરીના ટુકડા લાવતા હોય તો તેને પણ જો છાલવાળા હોય તો છાલ ઉતારી અને તૈયાર કરવાના છે ધોઈને। તો અહીંયા આપણી કેરીની છાલ ઉતારી ગઈ છે, તો હું તેને ધોઈ લઈશ જેથી કરી અને તેનું છીણ હોય તે બધું દૂર થઈ જાય। અને હવે તેના નાના ટુકડા કરી લેવાના છે। તો અહીંયા આપણે અથાણાની અંદર ગુંદા, ગાજર અને ગાજરની છીણ બધું જ એડ કરી રહ્યા છીએ। તો આપણે કેરીના ટુકડા છે તેને પણ એકદમ નાના એડ કરીશું જેથી કરી અને બધું જ સરસ એકસાથે મિક્સ થઈ જાય। તો પહેલાં મને ટુકડા થોડા મોટા લાગતા હતા એટલે મેં ફરી સરસ બધા એક સરખા નાના ટુકડા અહીંયા તૈયાર કરી દીધા છે। તો તૈયાર કરેલા કેરીના ટુકડાને આપણે હળદર મીઠાવાળા કરીશું। તો તેના માટે મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે, તેની અંદર આપણે તૈયાર કરેલા કેરીના ટુકડા છે તેને એડ કરી દઈશું। તેની અંદર આપણે હળદર એડ કરવાની છે અને સાથે જ મીઠું એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ચમચી હળદર લીધી છે અને સાથે 4 થી 5 ચમચી મીઠું લીધું છે। તો હવે આપણે આ કેરીને હળદર મીઠામાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને 24 કલાક માટે તેને આમાં જ રહેવા દેવાની છે। તો આવી રીતે હાથ વડે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો આમાંથી આપણે મીઠાવાળું અને હળદરવાળું પાણી તૈયાર થશે, તે પાણી છે તેને પણ આપણે સાચવીને રાખીશું, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું। તો આવી રીતે 24 કલાક માટે રાખી દેવાની છે અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી કરી અને સરસ રીતે બધી કેરી છે તે પોચી પડી જાય। તો 24 કલાક બાદ આપણે જોઈએ તો અહીંયા કેરીના ટુકડા છે તે પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો તેનું પાણી છે તે આપણે બધું જ નિતારી લેવાનું છે અને કેરીના ટુકડાને કોઈ કોટનના કપડામાં સૂકવી દેવાના છે। તો અહીંયા આપણે કેરીના ટુકડા છે તેને તડકામાં પણ નહીં સૂકવીએ અને પંખા નીચે પણ નહીં સૂકવીએ, એટલે કે ખુલ્લી હવામાં જ સૂકવવા દેશું। તો સૂકવતાની સાથે જ આપણે અહીંયા તેના પાણીમાં ગુંદા એડ કરવાના છે। તો તેના માટે આપણે સૌપ્રથમ ગુંદાને બાફી લઈએ। તો મેં એક તપેલાની અંદર પાણી એડ કરી અને તેની અંદર પણ મેં હળદર મીઠું એડ કરી દીધું છે। તો આ ગુંદા છે તે ડાળી સાથે જ આપણે એડ કરી દઈશું। તો તેને બફાતા 10 થી 12 મિનિટ થશે અને આપણા ગુંદા છે તે પણ સરસ એકદમ સોફ્ટ થઈ જશે। તો અહીંયા 10 થી 12 મિનિટ બાદ આપણે જોઈએ તો આપણા ગુંદા છે તે પણ બફાઈ ગયા છે, તેને આવી રીતે હાથેથી ચેક કરી લેવાના છે। તો અડતાની સાથે જ આપણને સોફ્ટ લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યાં સુધીમાં આપણી કેરી છે તે પણ સરસ સૂકવાઈ ગઈ છે। તો તેમાંથી તૈયાર થયેલું એટલે કે નીકળેલું જે કેરીનું પાણી છે તેની અંદર આપણે બાફેલા ગુંદા એડ કરી દેવાના છે। તો સહેજવાર ગુંદા ઠંડા થાય એટલે આપણે આવી રીતે ડાળી તોડી અને તેના 2 ભાગ કરી ઠળિયાને કાઢી અને જે કેરીનું પાણી છે તેની અંદર ગુંદાને એડ કરી દેશું। આવી રીતે ગુંદા એડ કરવાથી જે ગુંદાની ચીકાશ છે તે બધી જ કેરીના પાણીમાં નીકળી જશે। તો અહીંયા ગુંદા, ગાજર અને કેરી પણ તમે તમારા સ્વાદ મુજબ એટલે કે તમને જે વધારે ભાવતું હોય તે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો। સાથે જ આ અથાણાની અંદર સૂકા લાલ મરચાં, ખારેક પણ ખૂબ જ સરસ લાગે છે। તો જો તમને તે ભાવતું હોય તો તમે તેને પણ આવી રીતે કેરીના પાણીમાં એડ કરી અને અથાણાની અંદર નાખી શકો છો। તો આવી જ રીતે મેં બધા જ ગુંદાને પણ એડ કરી દીધા હતા અને તેને 4 થી 5 કલાક
કેરીના પાણીમાં રાખી અને તેને પણ આપણે સૂકવી દઈશું. અને તેમાંથી જે પાણી નીકળે તેની અંદર આપણે થોડું બીજું પાણી એડ કરી અને તેની અંદર ગાજર અને ગાજરની છીણ છે તેને એડ કરી દેશું. તો જો અહીંયા તમારી પાસે કેરીમાંથી નીકળેલું પાણી ઓછું હોય તો કેરી છીણી અને તેને થોડીવાર માટે પાણીમાં રાખી અને તે ખાટું પાણી છે તેને આની અંદર એડ કરવાનું છે. તો અહીંયા આપણે ગાજર અને ગાજરની છીણને કાણાવાળા વાસણની અંદર લઈ તેને પણ નિતારી અને સૂકવી દેશું. તો હવે મેં અહીંયા અથાણાનો મસાલો બનાવવા માટે એક મોટું તપેલું લઈ લીધું છે. તેની અંદર આપણે 1 ચમચી મોટી હિંગ એડ કરીશું અને સાથે જ મેં અહીંયા 100 ગ્રામ મેથીના કુરિયા લઈ લીધા છે. તો તેને આપણે આવી રીતે હિંગની ફરતે પાથરી દેવાના છે. અહીંયા આપણે જે અથાણાનો મસાલો બનાવીએ છીએ તેનો વઘાર કરવાના છીએ. તો હિંગ છે તેની ઉપર આપણે 2 સૂકા લાલ મરચાં, થોડા લવિંગ અને 1 તજનો ટુકડો છે તેને એડ કરી દેશું. તો અથાણાના મસાલાનો વઘાર કરવાથી તેમાં સરસ મજાની સુગંધ આવે છે અને અથાણું પણ સરસ રહે છે. તો મેં અહીંયા એક તપેલી ભરી અને તેલ ગરમ કર્યું છે. તો આપણે ગરમ તેલ છે તેની ઉપર એડ કરીશું. તો અહીંયા આપણે બધું જ તેલ એકસાથે એડ નથી કરી દેવાનું. તો ફક્ત મેથીનો જે બોરો છે તે જ પલળે તેટલું તેલ આપણે એડ કરીશું અને તેને સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને આપણે જે તેલ લીધું હતું તે ગરમ હતું. તો આપણે અહીંયા ગરમ તેલ છે માટે આ બોરો ઠંડો થાય પછી તેની અંદર મેં 140 ગ્રામ રાઈના કુરિયા, 25 ગ્રામ ધાણાના કુરિયા છે તેને એડ કરી દેશું. સાથે જ અહીંયા અથાણાનો જે મેથીઓ મસાલો આવે છે તે 140 ગ્રામ છે તેને એડ કરી દેશું. અહીંયા થોડા કાળા મરી હતા તેને મેં અધકચરા વાટી અને એડ કર્યા છે. સાથે જ આપણે થોડી વરિયાળી છે તેને પણ એડ કરી છે. તમે વરિયાળીને વાટીને પણ એડ કરી શકો છો. સાથે જ અહીંયા 4 થી 5 ચમચી મીઠું એડ કર્યું છે. 3 થી 4 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દેશું અને 1.5 ચમચી હળદર એડ કરી દેવાની છે, જેનો પણ આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો છે. માટે હળદર અને મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે લેશું અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. ફક્ત આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જે ગરમ તેલમાં આપણે વઘાર કર્યો હતો તે ઠંડો થાય પછી જ આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો જ્યાં સુધી કેરી સુકાય ત્યાં સુધીમાં આ બોરો તૈયાર કરી લેવાનો છે, જેથી કરી અને આપણી કેરી સુકાય એટલે તરત જ આ બોરાની અંદર આપણે મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણી કેરી પણ સરસ રીતે સુકાઈ ગઈ છે. જો તેને આવી રીતે અડીએ અને તેમાંથી પ્રેસ કરતાની સાથે પાણી નીકળે તો આપણે થોડીવાર માટે તેને રહેવા દેશું અને ત્યારબાદ આપણે જોઈએ તો આવી રીતે ભેગી કરી લીધી છે, અહીંયા સુકાઈ ગઈ છે. પણ જો હું તમને દબાવી અને બતાવું તો કેરીમાંથી પાણી ના નીકળે એટલે આપણી કેરી છે તે સરસ સુકાઈ ગઈ છે. તો આવી રીતે કેરી સુકાઈ ગયા બાદ તેને પણ આપણે તૈયાર કરેલા બોરાની અંદર એડ કરી દેવાનું છે. તો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો કેરીમાંથી પાણી નીકળતું હોય પ્રેસ કરતાની સાથે તો તેને થોડીવાર માટે સૂકવવા દેવાની છે. અને હવે આપણે જે ગરમ કરેલું તેલ હતું તેને ઠંડુ કરી અને થોડું થોડું એડ કરતું જવાનું છે જરૂર પ્રમાણે. હવે કેરીના ટુકડાને પણ આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. અહીંયા મેં બધું જ તેલ એડ કરી દીધું છે. સાથે જ આપણે બીજું પણ થોડું તેલ ગરમ કરી અને રાખી દેશું, જેથી કરી અને તે ઠંડુ થઈ જાય અને આપણે અથાણામાં આગળ જરૂર પડે ત્યારે એડ કરી શકીએ. તો હવે આ અથાણાના બોરાને આપણે રહેવા દેશું ઢાંકી અને ત્યારબાદ આપણે જ્યારે ગુંદા અને ગાજરની છીણ સુકાઈ જાય એટલે તેને ફરી હલાવી અને લઈ લેવાનું છે. તેની અંદર આપણે ગુંદા અને ગાજરની છીણ છે તેને મિક્સ કરવાની છે. તો તેવી જ રીતે આપણે ગુંદાને પણ ચેક કરી લેવાના છે, તે પણ સરસ સુકાઈ જાય ત્યારે જ તેને એડ કરવાના છે. તો અહીંયા આપણને જોતા જ ખબર પડી જશે ગુંદા સરસ રીતે સુકાઈ ગયા છે. સાથે જ આપણે જે ગાજરની છીણ અને ગાજરની જે લાંબી ચીર કરેલી છે તે પણ સરસ રીતે સુકાઈ જાય તેને ચેક કરી લેવાની છે અને પછી જ આપણે તેને તૈયાર કરેલા અથાણાના બોળાની અંદર મિક્સ કરીશું. તો હવે આપણે સૌપ્રથમ ગાજરને એડ કરીશું, ત્યારબાદ જે ગુંદા છે તેને એડ કરી દેશું.
હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરી દેવાની છે. આપણે જે ગુજરાતી કાઠિયાવાડી અથાણા બનતા હોય છે તે ઘણી બધી રીતે બનતા હોય છે, પણ જો તમે એક વખત આવી રીતે અથાણું બનાવી અને તૈયાર કરશો અને પછી જે તેનો સ્વાદ આવશે તો તમે બીજા બધા અથાણાના સ્વાદને ભૂલી જશો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું આ અથાણું છે, તેને બનતા આશરે 2 થી 3 દિવસ થાય છે. તો આવી રીતે હલાવી લીધા બાદ આપણે તેની અંદર છે તે સાકર એડ કરવાની છે. તો મેં અહીંયા 1 કિલો સાકર છે તેને દળી લીધી છે. તો આપણે તેને પણ થોડી થોડી કરી અને બધી એડ કરી દઈશું. તો અહીંયા આપણે હાથ વડે પહેલાં સરસ રીતે થોડું મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર સાકર એડ કરતા જઈશું. તો જો તમારે આખું વરસ અથાણું જોઈતું હોય અને અથાણું ખાવાના શોખીન હોય તો ક્યારે પણ બહારથી અથાણું ના લાવતા આવી રીતે વરસ માટે ઘરે અથાણું બનાવી અને તૈયાર કરી લેશો તો આખું વરસ સરસ રીતે તમે અથાણું ખાઈ શકશો. તો હવે આપણે જે સાકર છે તેને થોડી થોડી એડ કરતા જઈશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેશું. તમે આવી રીતે ગોળમાંથી પણ અથાણું તૈયાર કરી શકો છો, સાકરમાંથી પણ કરી શકો છો, ખાંડમાંથી પણ કરી શકો છો, પણ મેં અહીંયા સાકરમાંથી કર્યું છે કારણ કે સાકરનું અથાણું છે તે કાળું નથી પડતું અને આખું વરસ સરસ રીતે લાલ ચટાકાદાર અને સ્વાદમાં પણ તેવું જ રહે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. તો તમને મારી આ અથાણાની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને હજુ જો આ વર્ષે અથાણું ના બનાવ્યું હોય તો આ રીતથી ચોક્કસ ટ્રાય કરજો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું આ અથાણું તમને બધાને ખૂબ જ ભાવશે. તો તમને મારા ગળ્યા અથાણાની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે આ રેસીપી શેર કરજો. હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો જેથી કરી અને તમને નવી નવી નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે આ અથાણું ફ્રીઝ વગર બહાર રાખવું હોય તો અથાણું ડૂબે તેટલું તેલ રાખવાનું જેથી કરી અને અથાણું સરસ રહે. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.